ખ્યાતિ હોસ્પિટલમાં મોત કાંડનો કેસ અને આવતીકાલે ક્રાઇમ બ્રાન્ચ ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનની કસ્ટડી મેળવશે. સાબરમતી જેલમાં બંધ બંને આરોપીની આવતીકાલે રિમાન્ડ મેળવશે. કસ્ટડી મેળવ્યા બાદ કાર્તિક પટેલને સાથે રાખીને બંનેની પૂછપરછ કરવામાં આવશે. ખ્યાતિ હોસ્પિટલમાં નાણાકીય વ્યવહાર અને પીએમજેને લઈ ઉલટ તપાસ કરવામાં આવશે. ખ્યાતિ હોસ્પિટલમાં મોતકાંડમાં આ ત્રણેય માસ્ટર માઇન્ડ છે. આરોપીઓની તપાસમાં મોટા ખુલાસા થઈ શકે છે. આરોપી કાર્તિક પટેલના કંપની સેક્રેટરીની પણ પૂછપરછ ચાલી રહી છે. આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. અનિતા, ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મામલો અને આવતીકાલે ક્રાઇમ બ્રાન્ચ ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનની કસ્ટડી મેળવશે, પૂછપરછ હાથ ધરાશે. જી, ખાસ તો જે પ્રકારે હાલ જે ખ્યાતિ હોસ્પિટલની અંદર જે દર્દીઓના મોતનો જે સમગ્ર મામલો છે જેમાં કાર્તિક પટેલની ધરપકડ બાદ આ તો સમગ્ર કેસની અંદર જે પીએમજે વાય જે યોજનાને લઈને જે કરોડો રૂપિયાના કૌભાંડનો મામલો જે સામે આવ્યો હતો જેમાં માસ્ટર માઇન્ડ તરીકે ચિરાગ રાજપૂત અને રાહુલ જૈન સાથે કાર્તિક પટેલનો મુખ્ય રોલ સામે આવી રહ્યો હતો. ત્રણેય માસ્ટર માઇન્ડ છે. ત્રણેય વ્યક્તિઓ દ્વારા જ આજે જુદા જુદા ગામડાઓની અંદર કેમ્પ કરવા અને સાથે પીએમજે યોજનાનો લાભ લેવા માટે જે સરકારને આર્થિક નુકસાન પહોંચાડવા માટેનું જે કાવતરું હતું જેમાં તેઓની મુખ્ય રોલ સામે આવ્યો હતો. જેને લઈને હાલ તો જે ચિરાગ રાજપૂત અને રાહુલ જૈન જે સાબરમતી જેલમાં અત્યારે બંધ છે તેઓની ફરી એક વખત જેલમાંથી કસ્ટડી મેળવી છે. તેઓને કોર્ટમાં રજૂ કરીને ફરી એક વખત રિમાન્ડ મેળવવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચ આ ત્રણેય આરોપીઓને સાથે રાખીને ઉલટ તપાસ કરવાની છે કારણ કે આ ત્રણેય વ્યક્તિઓ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારે જે સરકારી લાભ મેળવીને કાવતરું રચવામાં આવ્યું હતું. 2021માં જયારે કાર્તિક પટેલે આ હોસ્પિટલ લીધી હતી ત્યારબાદ ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનની સાથે મળીને જ આ પ્રકારનું કાવતરું ઘડ્યું હતું. જે મામલે હાલ ત્રણેયને સાથે રાખીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉલટ તપાસ શરૂ કરી છે. જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.